નવદા ભક્તિ સાંભળવું, ગાવું, સમરણ, પ્રાર્થના, વંદન, દાસભાવ, સખાભાવ રાખવો, ધ્યાન, બધાની સાથે સત્ય ન્યાયથી વર્તવું અને જીવતા સદગુરુ વડે પરમાત્માનું જ્ઞાન શાન જાણી તે પરમાત્માનો પ્રચાર કરવો. તેથી ભગવાન તે મનુષ્યને આખી પૃથ્વીમાં પ્રિય લાગે છે. તેને જ પૂજા કહેવાય છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 68-70 પુરાવો છે. બાકી જે નાચવું, ગાવું, શિકાર કરવો, જુગાર રમવું, દિવસે ઊંઘવું, કૂથલી કરવી, સ્ત્રીઓનો આસક્તિ રાખવી, દારૂ પીવું, વગાડવું, વિના કારણે રખડવું, દેશ વિદેશમાં અને ચાળી ચૂકલી કરવી, છાશ કરવો, વેર ઈર્ષા કરવી, બીજા ઉપર દોષ નાખવો, ચોરી કરવી, લેણું ન ભરવું અને કઠોર વાણીથી મારામારી કરવી આ વ્યસન કહેવાય છે. દારૂ તમાકુ ખાવો એ તો વ્યસન છે, પણ આ પણ જ વ્યસન કહેવાય. મનુ સમૃદ્ધિ પાના નંબર 135-47 પુરાવો છે. તો સંયમી મનુષ્ય મનથી સર્વે કર્મો કરતાપણાના ભાવનો ત્યાગ કરીને નવદ્વારવાળા આ શરીર રૂપી નગરમાં કાંઈ જ પણ કરતો નથી, એ સુખપૂર્વક રહે છે. પરમાત્મા પ્રાણી માત્રના કરતાપણાના કર્મને ફળને સરતા નથી, પરંતુ સ્વભાવ પ્રકૃતિ અને પ્રમાણે પ્રવૃત્ત થાય છે. ભગવાન કોઈના પાપ કે પુણ્ય લેતા જ નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાય છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાન આત્માજ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપથી જ્ઞાનથી નાશ પામ્યો છે, તેમનું જ્ઞાન તે સૂર્યને પેટે પરબ્રહ્મને પ્રકાશિત કરે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મ મરણ બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ વિદ્યાવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર છે, તેમણે અહીં જ જન્મ મરણ સંસાર જીત્યો છે. કારણ કે ભગવાન નિર્દોષ અને સમાન છે, જેથી તે સમદર્શી મનુષ્ય ભગવાનમાં જ સ્થિર રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો, મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુ પામીને ઉદ્વેગ કરતો નથી. બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો માનવી અંતકરણમાં જે સુખ મેળવે છે, તે અક્ષય સુખને બ્રહ્મ યોગમાં જોડાયેલો ચિત્તવાળો અનુભવે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 13-21 પુરાવો છે. તો